ગુજરાતી પરિવારના દરેક સભ્યના સારા સ્વાસ્થ્ય માટે આહારનું આયોજન નીચે મુજબ છે. ગુજરાતી રસોઈ પહેલેથી જ પૌષ્ટિક છે, બસ તેમાં થોડો સંતુલિત ફેરફાર કરવાની જરૂર છે. રોજના આહાર માટે શ્રેષ્ઠ સૂચનો: સવારનો નાસ્તો: પૌષ્ટિક વિકલ્પો: ઓટ્સ, ફાડા, લાપસી, નમકીન અથવા ઘડી, મગના પુડલા અથવા બાજરીના વડા. ટીપ: નાસ્તામાં હંમેશા પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ વધુ રાખો જેથી આખો દિવસ એનર્જી રહે. બપોરનું ભોજન થાળી: મગ અથવા તુવેરની દાળ, મોસમી શાકભાજી, ઓછા તેલમાં. રોટલી: ઘઉંના લોટમાં થોડો ચણાનો લોટ ઉમેરી શકાય અને તાજું સલાડ. મહત્વનું: જમ્યા પછી 1 ગ્લાસ છાશ અચૂક પીવો, જે પાચન માટે વરદાન સમાન છે. સાંજનો હળવો નાસ્તો: શેકેલા મખાના, ચણા અથવા ઋતુ મુજબના ફળો. ચા સાથે તળેલી વસ્તુઓ ટાળવી. રાત્રિનું ભોજન: રાત્રે હંમેશા હલકો ખોરાક લેવો, જેમ કે મગ, ચોખાની ખીચડી અને કઢી, અથવા ગરમાગરમ સૂપ અને ભાખરી. નિયમ: રાત્રે જમવાના અને સૂવાના સમય વચ્ચે ઓછામાં ઓછો 2-3 કલાકનો તફાવત રાખવો. આહારમાં આ 5 વસ્તુઓનો સમાવેશ જરૂર કરો. ખોરાક ફાયદો: લીલા પાંદડાવાળા શાકભાજી આયરન અને વિટામિન્સ પૂરા પાડે છે. દહીં, છાશ પ્રોબાયોટિક્સથી ભરપૂર પાચન સુધારે છે. સૂકો મેવો: બદામ અને અખરોટ મગજ અને હૃદય માટે સારા છે. દેશી ગોળ: ખાંડના બદલે ગોળ વાપરવો, જે લોહી વધારે છે. ફણગાવેલા કઠોળ પ્રોટીનનો બેસ્ટ સોર્સ છે. ખાસ નોંધ: તેલ, મીઠું અને ખાંડનો વપરાશ બને એટલો ઓછો કરવો. દરરોજ ઓછામાં ઓછું 3-4 લીટર પાણી પીવું અને ઘરના સભ્યો સાથે મળીને 20 મિનિટ ચાલવાની ટેવ પાડવી. રસોઈ પદ્ધતિમાં સુધારો: લોખંડની કડાઈનો ઉપયોગ: શાક વઘારવા માટે લોખંડની કડાઈ વાપરો. આનાથી ખોરાકમાં કુદરતી રીતે આયરન ભળે છે, જે એનેમિયા સામે રક્ષણ આપે છે. વરાળથી રાંધેલું: મુઠીયા, પાતરા કે ઈંદરા જેવી વાનગીઓ વરાળથી બને છે, જે તેલમાં તળેલી વસ્તુઓ કરતાં અનેક ગણી હેલ્ધી છે. લોટનું મિશ્રણ માત્રા: ઘઉંની રોટલી ખાવાને બદલે લોટમાં જુવાર, બાજરી કે રાગી ભેળવો. આમાં ફાઇબર વધુ હોય છે, જે ડાયાબિટીસ અને વજન ઘટાડવામાં મદદ કરે છે. મસાલાનો જાદુ: ગુજરાતી મસાલા ડબ્બો એ એક નાનું ઔષધાલય છે. હળદર: રાત્રે દૂધમાં હળદર નાખીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. મેથીના દાણા ડાયાબિટીસ અને સાંધાના દુખાવા માટે એકસીર છે. હિંગ: કઠોળના વઘારમાં હિંગનો ઉપયોગ કરવાથી ગેસ કે વાયુની સમસ્યા થતી નથી. ખાવાની રીત: ચાવીને ખાઓ: ખોરાકને એટલો ચાવો કે તે મોઢાના જ પ્રવાહી બની જાય. આનાથી પાચનતંત્ર પર ઓછો લોડ પડે છે. મોસમી ફળો: હંમેશા તેજ ફળો અને શાકભાજી ખાઓ જે તે સિઝનમાં આવતા હોય. દાખલા તરીકે, શિયાળામાં જામફળ અને ઉનાળામાં તરબૂચ. કોલ્ડ સ્ટોરેજની વસ્તુઓ ટાળવી. સફેદ વસ્તુઓ ઓછી કરો: મીઠું, ખાંડ અને મેદો આ 3 સફેદ ઝેર ગણાય છે. તેના બદલે ઝીંગા, લૂણ, મીઠું, ગોળ કે મધ વાપરવાનો આગ્રહ રાખો. બાળકો અને વડીલો માટે ખાસ સભ્ય ખાસ ટીપ: બાળકો યાદશક્તિ માટે પલાળેલી બદામ અને શારીરિક વિકાસ માટે પૂરતું દૂધ, પનીર આપો. વડીલો રાત્રે હલકો ખોરાક જેમ કે મગનું પાણી અથવા ખીચડી આપો જેથી પાચન સહેલું રહે. યુવાનો જંક ફૂડના બદલે પ્રોટીનયુક્ત કઠોળ અને એનર્જી માટે કેળા કે ખજૂર લો. કુદરતી ડિટોક્સ: તાંબાના વાસણનું પાણી: રાત્રે તાંબાના લોટામાં પાણી ભરી રાખો અને સવારે ખાલી પેટે પીવો. તે પેટ સાફ કરવામાં અને ત્વચા માટે ઉત્તમ છે. જમ્યા પછી વરિયાળી: મુખવાસ તરીકે ખાંડ વગરની વરિયાળી ખાવી જોઈએ, જે મોઢાની દુર્ગંધ દૂર કરે છે અને પચવામાં મદદ કરે છે. તેલની પસંદગી અને વપરાશ: ગુજરાતી ઘરોમાં તેલનો વપરાશ વધુ હોય છે.
પણ તેને આ રીતે સુધારી શકાય. ક્યુ તેલ વાપરવું? રિફાઇન્ડ તેલના બદલે શુદ્ધ સિંગ તેલ અથવા કચ્છી ધાણાનું તેલ વાપરવાનો આગ્રહ રાખો. તે હૃદય માટે વધુ સુરક્ષિત છે. તેલ બદલતા રહો. દર 3-4 મહિને તેલ બદલો. દાખલા તરીકે સિંગ તેલ પછી સૂર્યમુખી કે તલનું તેલ. રીયુઝ ન કરો. એકવાર પૂરી કે ભજીયા તળ્યા પછી વધેલા તેલનો ફરીથી ઉપયોગ ન કરો, કારણ કે તે ઝેરી બની જાય છે. પ્રોટીનનું સંતુલન. આપણા આહારમાં કાર્બોહાઈડ્રેટ્સ રોટલી-ભાત વધુ હોય છે, પ્રોટીન ઓછું. તેને આ રીતે વધારો. કઠોળનો આગ્રહ. દરરોજ બપોરે 1 વાટકી ફણગાવેલા કઠોળ, મગ, મઠ, ચણા સલાડ તરીકે અથવા શાક તરીકે લો. પનીર કે સોયા. અઠવાડિયામાં 1 વાર પનીર અથવા સોયાબીનનો ઉપયોગ કરો. દાળની ઘટ્ટતા. દાળ એકદમ પાતળી પાણી જેવી બનાવવાને બદલે થોડી ઘટ્ટ રાખો જેથી પ્રોટીન પૂરતું મળે. ખાવાની આદતોમાં નાના ફેરફાર. સલાડ ક્યારે ખાવું? જમવાની સાથે સલાડ ખાવાને બદલે જમતા પહેલા 1 પ્લેટ સલાડ કાકડી, ગાજર, બીટ ખાઈ લો. આનાથી તમે ઓછી કેલરી લેશો અને પાચન સારું થશે. જમ્યા પછી તરત પાણી ન પીવું. આયુર્વેદ મુજબ જમ્યા પછી તરત પાણી પીવાથી પાચન અગ્નિ શાંતિ થઈ જાય છે. ઓછામાં ઓછી 40 મિનિટ પછી જ પાણી પીવું. ફળો ખાવાનો સમય. ફળોને ક્યારેય જમ્યા પછી ડેઝર્ટ તરીકે ન ખાવો. ફળો સવારે ખાલી પેટે અથવા નાસ્તાના સમયે ખાવા સૌથી વધુ ફાયદાકારક છે. રસોડાના સુપરફૂડ્સ. વસ્તુ કેવી રીતે ઉપયોગ કરવો? ફાયદો. અળસી શેકીને પાવડર કરી મુખવાસમાં લો. ઓમેગા-3 અને વાળ ત્વચા માટે બેસ્ટ. ધાણા જીરું પાવડર. તાજો દળીને શાકમાં નાખો. ઠંડક આપે અને એસિડિટી ઘટાડે. આદુ લીંબુનું પાણી. જમતા પહેલા 1 ચમચી આદુનો રસ અને લીંબુ ભૂખ ઉઘાડે અને પાચન સુધારે. ખજૂર સવારે 2-3 નંગ ખાઓ. એનર્જી લેવલ અને હિમોગ્લોબિન વધારે. રાત્રિનું જમણ. ગુજરાતીઓમાં મોડા જમવાની આદત વધુ હોય છે, જે વજન વધારવાનું મુખ્ય કારણ છે. સૂર્યાસ્ત પહેલા અથવા વહેલા. બને તો રાત્રે 8 વાગ્યા પહેલા જમી લેવું. વોકિંગ. જમ્યા પછી 15-20 મિનિટ વજ્રાસનમાં બેસવું અથવા 100 ડગલાં ધીમેથી ચાલવું. પ્રો ટીપ. તમારા રસોડામાં એલ્યુમિનિયમના વાસણોનો વપરાશ ઓછો કરી સ્ટીલ, માટી અથવા લોખંડના વાસણો વધારો.